अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળમાં આગળના મહત્ત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે। તો આ વિડીયોમાં આપણે પહેલાં જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ। તો ત્રિકોણનું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। આ એનો સૂત્ર છે। 1/2 ત્રિકોણ એબીસી લઈએ તો બીસી એ શું થશે? બીસી એ પાયો થશે અને વેધ હંમેશા લંબ હોય, અહીં 90° ખૂણો બને છે આ રીતે, અને વેધ હંમેશા કેવો હોય? પાયાને લંબ હોય, એટલે ગુણ્યા એડી। એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ। હવે જો વેધ તરીકે હું પાયા તરીકે એસી લઉં તો વેધ બીમાંથી દોરાશે અને હું અહીંયા ઈ નામ આપું તો આ સૂત્ર કઈ રીતે બની જશે? 1/2 ગુણ્યા પાયો તરીકે મેં એસી લીધા છે તો એસી ગુણ્યા વેધ થશે બીઈ, એટલે અનુરૂપ પાયો, અનુરૂપ પાયાને અનુરૂપ વેધ। આપણે આ રીતે યાદ રાખવાનું છે। હવે એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ પણ કેવી મળે છે? આપણને સમાન મળે છે। જો એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના જો ક્ષેત્રફળ સમાન હોય એટલે ત્રિકોણના ક્ષેત્રફળ તો સમાન જ થવાના, તો એના માટે અનુરૂપ જે વેધ છે એ અનુરૂપ વેધની લંબાઈ પણ કેવી મળશે? સમાન મળે છે। તો આપણે યાદ રાખવાનું છે। હવે બીજો અગત્યનો પોઈન્ટ એવો છે કે ત્રિકોણની મધ્યગા જે છે એ ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે। સમક્ષેત્રનો મતલબ શું થાય છે? કે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે। કોણ કરે છે? ત્રિકોણની મધ્યગા, વેધ નહીં। વેધ અને મધ્યગા અલગ છે। તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એડી જે છે, આ એડી એ મધ્યગા છે અને એના કારણે બે ત્રિકોણ કયા બને છે? એક ત્રિકોણ બને છે ત્રિકોણ એ બી ડી, અને બીજો ત્રિકોણ કયો બને છે? ત્રિકોણ એ સી ડી। આ બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન થાય છે। કોના કારણે? ત્રિકોણની મધ્યગાના કારણે। તો આપણે સાબિત કરીએ કે જો એરિયા ઓફ એબીડી બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 1/2 પાયો કયો થયો? પાયો થયો બીડી, અને વેધ કયો થયો? વેધ થયો એએન। તો એના પરથી આપણે લખી શકીએ કે 1/2 પાયો બીડીની જગ્યાએ સીડી લખી શકાય ગુણ્યા વેધ તો એ જ રહેવાનો છે, ભલેની ત્રિકોણ આમ છે પણ એનો વેધ જે છે એ વેધ બદલાશે નહીં, ગુણ્યા એએન આપણે લખી શકીએ આ રીતે। માટે 1/2 ગુણ્યા સીડી અને બીડી એ સરખા બનશે, મધ્યગાના કારણે બીડી અને સીડીનું માપ કેવું થશે? સરખું હશે। માટે સીડી ગુણ્યા એએન, તો સીડી ગુણ્યા એએન એ કોનું ક્ષેત્રફળ છે? એસીડીનું ક્ષેત્રફળ છે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ। માટે એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એસીડી સાબિત થાય છે। તો યાદ રાખવાનું વિધાન કયું છે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધનો ગુણાકાર જેટલું હોય છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના પાયા અને પાયાને અનુરૂપ વેધનો ગુણાકાર જેટલું હોય છે। તો યાદ રાખવાનું છે। ચતુષ્કોણ એબીસીડી આપણે લીધો છે, તો ચતુષ્કોણ એબીસીડીમાં જો એબી પાયો લઈએ તો સીડી એનો વેધ થશે, તો પાયો તરીકે એબી છે તો સીએફ એનો વેધ છે અથવા તો એફસી એનો વેધ છે। તો આ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? કે 1/2 નહીં પણ પાયો અને વેધ, તો પાયો એબી ગુણ્યા સીએફ। અને આ જ રીતે જો પાયો હું બીસી લઉં અને એઈ વેધ લઉં તો પણ આપણને સરખો જ ક્ષેત્રફળ મળે છે
કે ABCDનું ક્ષેત્રફળ બરાબર BC ગુણ્યા AE બરાબર પાયો ગુણ્યા તે પાયાને અનુરૂપ વેધ. એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે જે બાજુનો પાયો લો તે બાજુને અનુરૂપ વેધ લેવાનો છે. એટલે આ યાદ રાખવાનું છે. માત્ર ચતુષ્કોણના ક્ષેત્રફળમાં 1/2 નથી આવતું. પાયો અને પાયાને અનુરૂપ વેધ. જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો 1/2 બરાબર પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. એટલે આ રીતે આપણે આનો યાદ રાખવાના છે. હવે આગળ કેટલાક ક્ષેત્રફળના સૂત્ર જોતા પહેલાં આપણે જોઈએ કે જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, હમણાં સુધી આપણે પ્રમેયમાં જોઈ ગયા હતા કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો વિશે વાત કરેલી હતી. હવે આપણે અહીં જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના અડધા જેટલું હોય છે. આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે. તો આ વિધાન આપણે સાબિત કરીએ તો તમને અહીં ત્રિકોણ ABP જોવાઈ રહ્યો છે. તો આપણે ત્રિકોણ ABP આ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ બંને એ એક જ પાયા કોના પર આવેલા છે? AB પર આવેલા છે. અને બે સમાંતર રેખાઓ, એક સમાંતર રેખા તો AB થઈ ગઈ અને બીજી સમાંતર રેખા PC ની વચ્ચે આવેલા છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે ABP નું ક્ષેત્રફળ એ ABCDના ક્ષેત્રફળથી અડધું છે. તો આપણે આને લખીએ કે એરિયા ઓફ PAB બરાબર 1/2 એરિયા ઓફ ABCD. તો આપણે એરિયા ઓફ PAB જે છે એની જગ્યાએ હવે સાબિતી માટે આપણે એરિયા ઓફ ABQP જોઈ રહ્યા છો, કેમ કે આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના બરાબર આપણે એરિયા ઓફ ABCD લખી શકીએ. તો હા, લખી શકાય. તો જો ABPQ આપણે લીધું તો ABPQ દ્વારા એ બે ત્રિકોણો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે એટલે એના ત્રિકોણો સમક્ષેત્ર હશે. માટે એના બરાબર આપણે એરિયા ઓફ શું લખી શકીએ કે APB બરાબર 1/2 ABQP. ABQP લખી શકાય કેમ કે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું છે. તો આપણે આ રીતે લખ્યું. માટે એરિયા ઓફ APB બરાબર એરિયા ઓફ BQP સમાન છે એના માટે. તો આપણે જે સાબિત કરવાનું હતું કે બંને સમાંતર ક્ષેત્રફળના અડધા જેટલું હોય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. હવે આપણે આગળ જોઈએ. હવે આગળનો પોઈન્ટ જોઈએ કે ક્ષેત્રફળ શોધવાના સૂત્ર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ કયું છે? તો લંબાઈનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. અને જો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર. એટલે કાટખૂણો બનાવે છે એટલે કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ થઈ? એક તો પાયો થઈ અને એને અનુરૂપ વેધ. તો આના પરથી આપણે યાદ રાખી શકીએ કે પાસેની જ્યાં કાટખૂણો બને છે ત્યાં કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. અને જો સમલંબ ચતુષ્કોણ હોય તો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓના માપનો સરવાળો
ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો આ તમને સમજાવું કે સમલંબ ચતુષ્કોણ એટલે કે આ રીતનું આપણે ચતુષ્કોણ હોય છે અને સમલંબ ચતુષ્કોણના અંદર જે બાજુઓ સમાંતર હોય એ બે બાજુઓનો શું કરવાનો? સરવાળો કરવાનો અને સમાંતર બાજુઓ વચ્ચેનું એટલે કે અહીંથી આ જે અંતર છે બંને વચ્ચેનું જે અંતર એ બંને વચ્ચેનું લંબ અંતર વડેનો ગુણાકાર. માટે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હવે જો ચતુષ્કોણને ABCD નામ આપી દઈએ અને અહીં લંબ અંતરને હું PN નામ આપું છું અથવા તો AN નામ આપી બી શકાય. તો આ બંનેનું ક્ષેત્રફળ આપણને આ સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કયું મળશે? 1/2 ગુણ્યા AB વત્તા CD. આ બંનેનો સરવાળો કરવાનો સમાંતર બાજુ અને ગુણ્યા બાજુ વચ્ચેનું લંબ અંતર મેં લીધું છે ગુણ્યા PN. તો યાદ રાખવાનું આ રીતે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. જો સમબાજુ ચતુષ્કોણ હોય તો 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીં જો ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો આટલા સૂત્ર એકદમ પાક્કા યાદ રાખશો તો તમને દાખલાઓ સરળતાથી આવી શકશે અને એકદમ પાક્કા યાદ કરવાના છે. ચલો, ઓલ ઓફ યુ, થેન્ક યુ.